સમાચારમાં આગળ વાત કરી સરકારની ડિજીટલ શિક્ષણથી વિદ્યાર્થીઓને ભણાવવાની વાતો કરી રહી છે ત્યારે રાજ્યની અમુક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર તો ઠીક બ્લેકબોર્ડ વગર ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે ત્યારે આવી જ ઘટના સાબરકાંઠાના ઈડરના રણાદર ગામમાં જોવા મળી છે। આ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી ત્રણેય ઋતુમાં ખુલ્લામાં બેસી ભણવા મજબૂર થયા છે। પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હોવાથી સાબરકાંઠા શિક્ષણ વિભાગે આ ઓરડાને નોન યુઝ એટલે કે બિનઉપયોગી જાહેર કર્યા છે। જિલ્લાના શિક્ષણ વિભાગને આ ઓરડા બિનઉપયોગી જાહેર તો કરી દીધા છે, પરંતુ આ ઓરડાનું નવનિર્માણ ક્યારે થશે એ જાહેર નથી કર્યું, જેને લઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ નવા બાંધકામની માંગ કરી રહ્યા છે। ત્યારે રાજ્યની આવી શાળાઓને જોતા સરકારના સર્વ શિક્ષા અભિયાન અને ડિજીટલ શિક્ષણના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। માટે ઓયડા પડી રહ્યા છે એના માટે તો બીજું બહુ સાચા ઓયડા છોકરા છે તો ઓયડા અમારા બનાવી આપે તો બહુ સારું છે। છોકરા છે તો બહાર બેઠીને ભણે છે, અંદર બહુ પરેશાની છે અને ઓયડા પડતા જાય છે અને છોકરા ચોમાસું કહો કે શિયાળો કહો અને ઉનાળો કહો તો છોકરા બાયડા જ ભણે છે। અમે 5 વર્ષથી રૂમની બહાર બેસીને ભણીએ છીએ। અમને ભણવામાં ખૂબ તકલીફ પડે છે। અમને નવા રૂમ મળે તો સારી રીતે ભણી શકીએ। અમને શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ભણવામાં ખૂબ મુશ્કેલી પડે છે। નવા રૂમ બને ત્યારે અમે શાંતિથી ભણી શકીએ। રણોદરા પ્રાથમિક શાળામાં ભણું છું અને એ તો પડે એવી બીક લાગે છે। અમને નવા રૂમ મળે તો ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ અને અંદર કોગળા અને પથ્થર જેવા પડે છે। અત્યારે અમે બહાર બેસીને ભણીએ છીએ। અમને નવા રૂમ મળે તો અમે ખૂબ સારી રીતે ભણી શકીએ। આજથી 5 વર્ષ પહેલા નોન યુઝ થયેલા છે, છતાંય આજ દિન 5 વર્ષ થઈ ગયા છતાંય સરકારે એ ઓરડાઓને મંજૂર કરેલા નથી। ત્યારે ત્યાંના ભણતા 1 થી 5 ધોરણના બાળકોને બહાર ખુલ્લામાં મેદાનમાં બેસી અને ભણવું પડે છે। ત્યારે એ બાળકોને પડતી ઉનાળાની ગરમી, ચોમાસાનો વરસાદ અને શિયાળાની કડકડતી ઠંડીમાં બહુ તકલીફ પડે છે ભણવામાં। જ્યારે ચોમાસું આવે છે ત્યારે એ બાળકોને ખુલ્લા મેદાનમાં બેસીને ભણવું પડે, ત્યારે આજુબાજુથી વરસાદ આવતો એ બાળકો પૂરતું શિક્ષણ લઈ શકતા। બધા રૂમ છેલ્લા 5 વર્ષથી નોન યુઝ થઈ ગયેલા છે। અમારે બાળકો રણોદરા પ્રાથમિક શાળામાં હાલની પરિસ્થિતિએ કુલ 91 બાળકો અભ્યાસ કરે છે અને તેમને ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। આ બાળકોને ચોમાસાની સિઝનમાં વરસાદ આવે, શિયાળામાં ઠંડી લાગે અને ઉનાળામાં ગરમી લાગે ત્યારે અમારે આ બાળકોને અમને અને અમારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ તકલીફ પડે છે। ડિજીટલ શિક્ષણથી વિદ્યાર્થીઓને ભણવાની વાતો કરી રહી છે, પરંતુ જ્યારે રાજ્યની અમુક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર તો ઠીક બ્લેકબોર્ડ વગર ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે। આ ઘટના સાબરકાંઠાની છે, જ્યાં સાબરકાંઠાના ઈડરના રણાદર ગામમાં જોવા મળી છે। આ ગામની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓ છેલ્લા 5 વર્ષથી ત્રણેય ઋતુમાં ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે। પ્રાથમિક શાળા જર્જરિત બની છે તો સરકારના જે દાવાઓ છે શિક્ષણને લઈને તે પોકળ સાબિત થયા છે। તો આપણી સાથે સ્થાનિક આગેવાન જયંતિભાઈ જોડાઈ ગયા છે। જયંતિભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે આ ઘટના સામે આવી છે કે સાબરકાંઠાના ઈડરના રણાદર ગામની કે જ્યાં પ્રાથમિક શાળા જર્જરિત બની છે, છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં ભણી રહ્યા છે। હાજી ખુલ્લામાં જ બેસે છે। કેવી તકલીફો વિદ્યાર્થીઓને પડી રહી છે? સ્થાનિક લોકો શું માંગ કરી રહ્યા છે? સ્થાનિક લોકો એવી માંગણી કર્યા છે એ જે લગભગ 2018 થી એ રૂમો જે હતા એ નોન યુઝ કરેલા હતા, પણ 2018 થી આજ દિન સુધી એ નવા રૂમો હજી સુધી સરકારને કઈ નીતિ કઈ રીતે એ તો નથી ખબર, પણ આજ સુધી મંજૂર થયા નથી। પરંતુ પૂરેપૂરો એ ટ્રાઇબલ એરિયા છે બેન અને ટોટલી આદિવાસી વિદ્યાર્થીઓ છે। આજે ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય તો એ ટોટલી નાના ભૂલકાઓને બહાર બેસીને શિક્ષણ લેવું પડે એવી પરિસ્થિતિ છે।
જી બિલકુલ, ખાસ કરીને શિક્ષણ વિભાગે આ ઓરડાને બિનઉપયોગી જાહેર કરી દીધા છે, પરંતુ આ ઓરડા નવનિર્માણ ક્યારે બનશે તેને લઈને કોઈ જાણ? તો આજ દિન સુધી કોઈ સરકાર તરફથી કોઈ જાણ કરવામાં આવી નથી. ભાઈ તમારા ઓરડાઓ આજે મંજૂર થયા છે નથી થયા, એવી કોઈ સરકારશ્રી દ્વારા કોઈ પરિપત્ર અથવા તો કોઈ જાહેરાત કરવામાં નથી આવી. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો ખુલ્લામાં બેસીને ભણતર આપવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શાળાની હાલત જર્જરિત બની છે.